નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાત એટીએસે અલ-કાયદાના આતંકી કેસમાં મોટી સફળતા મળી। આતંકી સાથે સંકળાયેલી મુખ્ય સૂત્રધાર મહિલાની ધરપકડ કરી। શમા પરવીન નામની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરી। અગાઉ એટીએસે અલ-કાયદાના 3 આતંકીઓની ધરપકડ કરી હતી। 3 યુવકોની આતંકી વિચારધારા ફેલાવવા બદલ ધરપકડ કરી હતી। મુખ્ય સૂત્રધાર મહિલા આરોપીની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે। આતંકીની ધરપકડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। ઓનલાઈન ટેરર મોડ્યુલ પર આતંકીઓ કામ કરતા હતા। એક મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે। મહિલા અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં હતી। કુલ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। ડાર્ક વેબ સાઇટના મુદ્દે એટીએસ નજર રાખી રહી છે। હું ગુજરાત એટીએસને ખૂબ અભિનંદન આપું છું। પ્રોએક્ટિવલી પોલીસિંગના એક ઉત્તમ ઉદાહરણ અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પહેલા 4 ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે। કાલે બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી। આ 5 લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ, આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે।